નમસ્કાર મિત્રો, આજે આપણે ઘણા સમય બાદ ફરી એકવાર વિડીયો બનાવી રહ્યા છે ને જે આ વિડીયોનું માધ્યમ છે કે આ વિડીયોમાં આપણે કઈ ઇન્ફોર્મેશન આપવાના છીએ, શું આપણે જ્ઞાન મેળવવાના છીએ અને કઈ માહિતી આપવાના છીએ, તો તેની વાત કરી દઉં મિત્રો. તો સૌથી પહેલા કેટલાક મહત્વના હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એમસીક્યુ આપણે કહીશું, પણ એ એમસીક્યુ છે એ આપણે આરટીઆઈ 2005 ને લગતા છે અને ખૂબ જ મહત્વના એમસીક્યુ છે. એક્ઝામમાં આમાંથી જ પૂછાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. માટે તમામ જે મિત્રો છે મારા કે જેને આ વિડીયો લાગે વળગે છે એમને વિનંતી કે આ વિડીયો તમે જોજો. તો ઘણી એવી વાત ખૂબ જ એટલે કે ખૂબ જ તમને ઉપયોગી થશે આ વિડીયો અને આપણે બધાને તૈયારી કરવામાં અનુકૂળતા રહે એના માટે આ વિડીયોનો ઉદ્દેશ્ય છે. તો ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ છીએ. આરટીઆઈ 2005 કેટલાક મહત્વના એમસીક્યુ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા એમસીક્યુ નંબર આપણે એમસીક્યુ 1 થી ચાલુ કરશું. જે પ્રશ્નો છે એમની વાત કરીએ તો થોડી હું નાનું કરી દઉં છું પિક્ચર, મારું ઇમેજ, જેથી કરીને આપણે અહીંયા પૂરેપૂરું દેખાઈ શકાય. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે પહેલો એમસીક્યુ છે. તો પહેલા એમસીક્યુમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કઈ બાબત પર વધુ ભાર આપવામાં આવ્યો છે. અહીંયા કેટલાક બંધારણના પ્રશ્નો છે અને ત્યારબાદ આપણે આરટીઆઈ ના પણ પ્રશ્નો આવી જશે અને ખૂબ જ ઉપયોગી એક્ઝામ માટે છે. તો તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન કે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કઈ બાબત પર વધુ ભાર આપવામાં આવ્યો છે. મિત્રો, તમને ખબર છે કે બંધારણના મોસ્ટ ઓફલી ઘણીવાર કોઈ પણ એવી એક્ઝામ નહીં કે જેમાં આપણા કોન્સ્ટિટ્યુશનના ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભારતીય બંધારણના પ્રશ્નો ન હોય, તો શરૂઆત એટલે કરીએ છીએ ભારતીય બંધારણથી કે ભારતીય બંધારણની જે પ્રસ્તાવના છે એમાં કઈ બાબત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. કે ન્યાય પર, ઓપ્શન એ ન્યાય, ઓપ્શન બી સ્વતંત્રતા પર, ઓપ્શન સી સમાનતા પર અને ઓપ્શન ડી આપેલ બધા જ. તો ઘણા બધા મિત્રોને આવડતું બી હશે અને આપણે જોયું છે એ પ્રમાણે એ બી સી ત્રણે ત્રણ આવે મિત્રો. જવાબ ડી આવશે કે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ યાદ રાખી લીજો મિત્રો. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ એ ખાલી કયા પ્રકારની જોગવાઈ છે. મફત અને ફરજિયાત શિક્ષણનો જે કાયદો છે આરટી 2009 એ કેવા પ્રકારની જોગવાઈ છે, કેવો કાયદો છે? કે મૂળભૂત હકોનો કાયદો છે, લોકશાહી યુક્ત નાગરિકતા છે કે બંધારણીય છે અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આમાંથી તમે જાણતા છો તો એ મુજબ જેમણે તૈયારી કરી છે એમને આવડતો જ હશે મિત્રો. તો સાચો આન્સર છે બંધારણીય. કે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ એ બંધારણીય પ્રકારની જોગવાઈ છે, કાયદો છે. તો આ રીતે અહીંયા મિત્રો તમે જોઈ શકશો આપણે એક પછી એક દરેક પ્રશ્નોના જવાબ પણ મેળવતા જશું અને આપણે બધા યાદ રાખી લઈએ એ રીતે મારી સાથે તમે જોડાયેલા રહ્યો. હવે આપણે એમસીક્યુ નંબર 3 નંબરના પ્રશ્ન તરફ જઈએ. તો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ મુદત કેટલા વર્ષની હોય છે? જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? એ 1.5 વર્ષ, બી 2 વર્ષ, સી 4 વર્ષ અને ડી 5 વર્ષ. તો મિત્રો સાચો ઓપ્શન તમે જોઈ શકશો. યાદ કરો કે આમાં આપણે તમે વાંચેલું હશે, ક્યાંક સાંભળેલું હશે તો તમને આવડી જશે. તો અહીંયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની મુદત મિત્રો ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન. બી સાચો જો ઓપ્શન છે કે 2 વર્ષની હોય છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની મુદત 2 વર્ષની હોય છે. આપણે એમસીક્યુ નંબર 4 ની ચર્ચા કરીએ તો બંધારણના કયા સુધારાથી મતદારની વય 18 વર્ષની થઈ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક્ઝામમાં ખૂબ જ પૂછાય છે કે બંધારણના કયા સુધારાથી મતદારની વય 18 વર્ષની થઈ હતી? તો એવો કેવો કાયદો છે? તો ક્વેશ્ચન નંબર 4 આન્સર કયો આવશે? એ 54મો સુધારો. કયો સુધારાથી મતદારની ઉંમર 18 વર્ષની કરવામાં આવી? બી 56મો સુધારો, સી 61મો સુધારો અને ડી 82મો સુધારો. તો અહીંયા કયો સુધારો આવશે?
તો સાચો આન્સર તમે પણ આપી ચૂક્યા છો, સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. 61મો સુધારો. બંધારણના કયા સુધારાથી મતદારની વય 18 વર્ષની થઈ? મિત્રો યાદ રાખવા માટે એક ઓપ્શન છે 61 ના ઊંધા 16. એટલે પહેલા 16 વર્ષ કદાચ આપણે ધારી લઈએ કે ભાઈ 16 વર્ષની હતી અને હવે આ એ 16 વધારીને 18 વર્ષની કરવામાં આવે. તો આ રીતે આપણે ઓપ્શન 4 યાદ રાખી શકીએ છીએ. કી પોઈન્ટ યાદ રાખવાથી પણ ઘણીવાર એક્ઝામમાં આપણને આવા પ્રશ્નો યાદ રહી જતા હોય છે. એમસીક્યુ ક્વેશ્ચન નંબર 5, એમસીક્યુ નંબર 5, ભારતના બંધારણમાં 86મો સુધારો કઈ બાબતને લગતો છે? ફરી એકવાર વાંચું છું કે ભારતના બંધારણમાં જે 86મો સુધારો કરવામાં આવ્યો એ કઈ બાબતને લગતો હતો? 86મો સુધારો મિત્રો 2002માં કરવામાં આવ્યો. તો એ કઈ બાબતને લગતો હતો? કે લોકાયુક્તની નિમણૂકની બાબત. એ ઓપ્શન. બી ઓપ્શન શિક્ષણનો મૂળભૂત અધિકાર હતો. સી વાણી સ્વાતંત્ર્ય હતો કે ડી સ્વ બચાવનો અધિકાર હતો? તો મિત્રો આ તો બધા મિત્રોને આવડતો હશે, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. જેણે રીડિંગ કર્યું છે ને એક્ઝામની તૈયારી કરે છે તો ઓપ્શન બી ધ રાઈટ આન્સર, કે શિક્ષણનો અધિકાર આરટીઈ 2009 ની અંદર નો મૂળભૂત અધિકાર જ્યારે એડ કરવામાં આવ્યો, 86મો બંધારણીય સુધારો 2002માં કરવામાં આવ્યો હતો અને એમાં શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે એવો એક સુધારો કરવામાં આવ્યો. તો આ રીતે મિત્રો ઓપ્શન એમસીક્યુ નંબર 5 ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને એના પછી મિત્રો યાદ રાખજો નંબર 6, ફરજિયાત શિક્ષણ અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? ફરી એકવાર, ફરજિયાત શિક્ષણ કમ્પલસરી એજ્યુકેશન અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? ઓપ્શન એ અનુચ્છેદ 47, ઓપ્શન બી અનુચ્છેદ 41, ઓપ્શન સી અનુચ્છેદ 45 અને ઓપ્શન ડી અનુચ્છેદ 42. આપ બી જણાવી શકો છો મિત્રો. તો આમાંથી કયો અનુચ્છેદ, કઈ આરટી એટલે કે કઈ આપણે કલમ, અનુચ્છેદ બી કહી શકીએ, કલમ કે કહી શકીએ અને એક્ટ કે પણ કહી શકીએ. તો કઈ એક્ટ એવી છે કે ફરજિયાત શિક્ષણ અંગે બંધારણમાં કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? તો અહીંયા તમે જોઈ શકશો મિત્રો અનુચ્છેદ નંબર સી મીન્સ કે અનુચ્છેદ નંબર 45, 45. ઓપ્શન સી ધ રાઈટ આન્સર. તો 45માં ફરજિયાત શિક્ષણની વાત કરવામાં આવી છે. એના પછી આપણે આને યાદ રાખવા માટે આપણે એવું કેવું રાખીએ કે ભાઈ જિંદગીમાં 5 મહત્વના નિયમો ફરજિયાત હોવા જોઈએ. તો આ 45 એ રીતે 5 ઉપરથી 45 અનુચ્છેદ યાદ રહી જાય છે. અનુચ્છેદ નંબર 45. બીજો કે ભાઈ આપણે આ ઓપ્શન યાદ રહી જાય એવો જ્યારે તમે રીડિંગ કર્યું હોય તો એમાં 45 નંબરના અનુચ્છેદમાં તમે જોઈ શકો ત્યાં ફરજિયાત શિક્ષણ અંગેની વાત કરવામાં આવી છે. એના પછી આગળ જઈએ તો ક્વેશ્ચન નંબર 7, ભારતના બંધારણમાં અંગ્રેજોની કઈ નીતિના મૂળ હતા? તો ભારતના બંધારણમાં અંગ્રેજોની કઈ નીતિના મૂળ હતા? અને તમે જોવો છો કે જ્યારે આપણા દેશમાં આઝાદી પહેલા અલગ અલગ અંગ્રેજ વાઇસરોય આયા અને કેટલાક તો એમણે અલગ અલગ નીતિઓ આપણા માટે મૂકી હતી. ગવર્નરો આયા જ્યારે અંગ્રેજોમાંથી, ત્યારે એવી નીતિઓ હતી. તો એમાં આવશે ડેલહાઉસીની નીતિ, બીમાં આવશે મેકોલો નીતિ, સીમાં આવશે વેલેસ્લીની નીતિ અને ડીમાં આવશે લોર્ડ રિપનની નીતિ. તો ભારતના શિક્ષણમાં અંગ્રેજીની નીતિ, અંગ્રેજી શિક્ષણ એટલે કે અંગ્રેજી કેળવણી પર વધારે ભાર મૂકનાર કયા અંગ્રેજ ગવર્નર હતા એની વાત કરવામાં આવે છે. તો આપણે અહીંયા ઓપ્શન બી ધ રાઈટ, મેકોલોની શિક્ષણ નીતિ તમે જોશો મિત્રો તો મેકોલોએ અંગ્રેજી શિક્ષણ પર ખૂબ જ ભાર મૂક્યો કે ભાઈ શિક્ષણ અંગ્રેજીમાં આપો જેથી કેટલાક એવા વર્ગ તૈયાર કરી શકીએ કે જે આપણા નાના ઇંગ્લિશ બાબુઓ તૈયાર કરીને આપણને આપણા વહીવટમાં મદદ કરે. મૂળ ભારતીયોને શીખે અંગ્રેજીને, આપણી ભાષા સમજીને આપણને હેલ્પ કરી શકે એવો વર્ગ તૈયાર કરવાની વાત મેકોલોએ કરી હતી. તો ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ તો ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. એ 15મી ઓગસ્ટ 1947,
બી 26મી જાન્યુઆરી 1950, સી 31મી માર્ચ 1950 અને ડી 21મી એપ્રિલ 1950. તો આમાં મિત્રો તમે જોઈ શકો છો કે આપણને બધાને યાદ છે કે ધ રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી આપણે 26મી જાન્યુઆરી 1950ના દિવસે સ્ટાર્ટ થઈ. એટલે કે 26મી જાન્યુઆરી તો યાદ રહે જ આપણને. અને વર્ષ 1950 થી આપણા બંધારણનું અમલ કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 9 તરફ જઈએ તો 9મો પ્રશ્ન કે બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન કોણ હતા? આપણે બધાએ ને ખબર છે, ઇઝીલી આપણને યાદ રહે એવો પ્રશ્ન છે કે ભાઈ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન કોણ હતા? આજે આપણે એમની તસવીરો ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ અને ઘણા બધા લોકો એમને અત્યારે ભગવાન માને છે. તો એ કનૈયાલાલ મુનશી, બી કૃષ્ણસ્વામી અય્યર, સી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ડી એન માધવરાય. તો આમાંથી મિત્રો સાચો ઓપ્શન સી છે કે બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના જે ચેરમેન હતા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, 10મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ તો ભારતના બંધારણના આમુખમાં કયા મૂલ્યો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે? સત્યમ શિવમ સુંદરમ એ ઓપ્શન, બી ઓપ્શન છે, બી ઓપ્શનમાં શ્રદ્ધા, સબૂરી અને ઈમાનદારી, સી ઓપ્શનમાં ન્યાય, સમાનતા અને ભાતૃત્વની વાત કરવામાં આવી છે અને ડી માં કર્તવ્ય પાલન, સમર્પણ અને સેવા. તો ભારતના બંધારણના આમુખમાં કયા મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આપણને બધાને ખબર હોવી જોઈએ. પ્રશ્ન નંબર 10 અને આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે ભાઈ સી ઓપ્શન ઇઝ ધ રાઈટ. ન્યાય, જસ્ટિસ, સમાનતા, ઇક્વાલિટી અને ભાતૃત્વ એટલે બ્રધરહુડ. તો આ ત્રણ મૂલ્યોનો સમાવેશ ભારતના બંધારણના આમુખમાં એવા મહત્વના મૂલ્યો છે કે જેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે આપણે 11મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે? દરેક વ્યક્તિને પોતાના ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી હોય તો એ કયો અનુચ્છેદ છે? તો તમે આપણે જોઈએ તો અનુચ્છેદ નંબર 25, અનુચ્છેદ નંબર 22, સી ઓપ્શન અનુચ્છેદ નંબર 19 અને ડી ઓપ્શન અનુચ્છેદ નંબર 25. તો મિત્રો આમાં સાચો ઓપ્શન છે ડી, અનુચ્છેદ નંબર 25માં એવું કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. ત્યારબાદ આપણે 12મો ઓપ્શન જોઈએ તો એમસીક્યુ જોઈએ પ્રશ્નનો કે બિન સાંપ્રદાયિકતાનું શિક્ષણ એટલે શું? તો એ ધર્મનો અભાવ, બી શાસન દ્વારા નિશ્ચિત કરેલા ધર્મનું પાલન, સી બહુમતી દ્વારા સ્વીકૃત ધર્મનું પાલન અને ડી દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા. આમાં મિત્રો નોર્મલી તમે લોજિક લગાવો તો બી આપણને આવડતો એવો ઈઝી ક્વેશ્ચન છે કે ભાઈ ડી ઓપ્શન રાઈટ છે કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા એટલે કે બિન સાંપ્રદાયિકતા. ખાસ યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં ઘણી વાર પૂછાઈ શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર આપણે ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ કે ભારતને લોકશાહીનું વરદાન ક્યારે મળ્યું? એકદમ ઈઝી, દરેકને આવડો. લોકશાહી નું ક્યારે આપણો દેશ લોકશાહી બન્યો? સ્વતંત્ર બન્યો નથી, લોકશાહી ક્યારે બન્યો? તો એ ઈસવીસન 1947, બી ઈસવીસન 1945, સી ઈસવીસન 1950 અને ડી ઈસવીસન 1952. તો સાચો ઓપ્શન મિત્રો એકદમ ઈઝી છે. ઘણીવાર આપણે ઉતાવળ કરીને શું કહી દઈએ કે ભાઈ આપણો દેશ લોકશાહી એટલે સ્વતંત્ર ક્યારે બન્યો? 1947 100% ઘણીવાર પૂરીને આવે નહીં મિત્રો, અહીંયા લોકશાહીની વાત છે. તો સી ધ રાઈટ ઓપ્શન. આપણો બંધારણનું અમલ જ્યારે થયો ત્યારથી આપણો દેશ લોકશાહી બન્યો એટલે કે ઈસવીસન 1950, 26મી જાન્યુઆરી 1950 થી આપણા ભારત દેશને લોકશાહીનું વરદાન મળ્યું છે. પછી નંબર 14, કોડના નિયમો ખાલી જગ્યા. એ ઓપ્શન વહીવટી સૂચનાઓ આપે છે, બી કાનૂની નિયમો છે, સી બંધારણીય જવાબદારીઓ છે અને ડી માર્ગદર્શિકા છે. તો સાચો ઓપ્શન મિત્રો કેવો હોઈ શકે તમે બી વિચારો.
તો સાચો ઓપ્શન છે એબીસીડી માંથી ડી, કે કોડના જે નિયમો છે એ માર્ગદર્શિકા છે. ત્યારબાદ એટલે કે ગાઈડર છે, ગાઈડન્સ આપનાર છે, માર્ગદર્શન કરનાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, બંધારણનો કયો અનુચ્છેદ આરટીઆઈ નું અનુમોદન કરે છે? આરટીઆઈ ની વાત છે મિત્રો, નોટ આરટીઈ, એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન નું અનુમોદન કરે છે. એ ઓપ્શન અનુચ્છેદ 19, બી ઓપ્શન અનુચ્છેદ 20, સી ઓપ્શન અનુચ્છેદ 40 અને ડી ઓપ્શન અનુચ્છેદ 42. સાચો ઓપ્શન મિત્રો એબીસીડી માંથી એ છે, બી છે, સી છે, ડી છે? એ ઓપ્શન ઇઝ ધ રાઈટ ઓપ્શન. એ સાચો ઓપ્શન છે કે ભારતના બંધારણનો અનુચ્છેદ 19 એ આરટીઈ નું અનુમોદન કરે છે. ત્યારબાદ આપણે જોઈએ 16મો ક્વેશ્ચન, બંધારણની કયા અનુચ્છેદમાં 16 થી 14 વર્ષની વયના બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે? કે ભાઈ દરેક બાળક 6 થી 14 વર્ષનું છે, વય જૂથમાં આવે છે, 6 થી 14 વર્ષમાં, એને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ. એવી વાત બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 37, અનુચ્છેદ 45, અનુચ્છેદ 17 કે અનુચ્છેદ 28? કયા ઓપ્શનમાં સાચો જવાબ હોઈ શકે? આગળ આ ક્વેશ્ચન આવી ગયેલો છે, જો તમે સમજ્યા હશો તો આવડી જશે. માટે ઓપ્શન નંબર બી ધ રાઈટ ઓપ્શન, બી સાચો ઓપ્શન છે કે બંધારણના અનુચ્છેદ 45 માં એવું કહેવામાં આવ્યું છે કે 6 થી 14 વર્ષની વયના પ્રત્યેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવું એ એમનો અધિકાર છે. આવું અનુચ્છેદ નંબર 45 માં કહેવામાં આવ્યું છે. અને મોસ્ટ આઈએમપી એક્ઝામમાં આવી શકે તેવી પૂરી શક્યતાઓ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 માં જોઈએ તો બંધારણના 86માં સુધારા મુજબ પ્રાથમિક શિક્ષણ સર્વવ્યાપી બનાવવાના કાર્યને રાષ્ટ્રીય ધ્યેયના સ્વરૂપમાં સ્વીકારવામાં આવ્યું. આ 86મો સુધારો ક્યારથી લાગુ પડ્યો? મેં આગળ પણ ચર્ચા કરી દીધી કે ભાઈ 86મો સુધારો ઓપ્શન વગર બી તમે બોલી શકો કે ઓપ્શન એ વર્ષ 2005 થી, ઓપ્શન બી વર્ષ 2007 થી, ઓપ્શન સી વર્ષ 2002 થી અને ઓપ્શન ડી વર્ષ 2006 થી. સાચો ઓપ્શન શું હોઈ શકે? તો કે ભાઈ 86મો સુધારો કરી વર્ષ 2002 માં, એટલે કે ઓપ્શન સી સાચો છે. 2002 માં 86મો બંધારણીય સુધારો કરીને એવું કહેવામાં આવ્યું કે પ્રાથમિક શિક્ષણ સર્વવ્યાપી બનાવવું જોઈએ અને આ આપણો રાષ્ટ્રીય ધ્યેય સ્વીકારી અને આ કામ કરવું જોઈએ. તો આવી વાત વર્ષ 2002 માં 86મો બંધારણીય સુધારો કરી અને પ્રાથમિક શિક્ષણને સર્વવ્યાપી બનાવવાનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે જોઈએ તો મિત્રો 18મો ક્વેશ્ચન એમસીક્યુ, બંધારણ એ શું છે? ઘણીવાર સીધી રીતે ઇન્ટરવ્યુમાં બી પૂછી શકે મિત્રો. તો આપણને અહીંયા માત્ર એમસીક્યુ જ પૂરતું નથી. આપણે કોઈ પણ જ્યારે ક્લાસ 2 બનશું કે ક્લાસ 1 કોઈ બનતા હશે ત્યારે સીધો કોઈ તમારી સામે બેઠેલા અધિકારી તમને પૂછશે ઇન્ટરવ્યુમાં બેઠેલા કે ભાઈ બંધારણ એટલે શું? તો ત્યારે જો તમે આ ઓપ્શનને ધ્યાનમાં રાખી અને તૈયારી કરી છે, આવડી જશે કે ભાઈ બંધારણ એ રાજ્ય સરકારને માર્ગદર્શન આપે છે. બંધારણ એ દહેજ વિરોધી કાયદાના નિયમો છે. બંધારણ એ મહેસૂલી સુધારા અંગેના કાયદા છે. કે બંધારણ એ સરકારની રચના કરવાના અને સરકારને માર્ગદર્શન આપવાના નિયમોની શ્રેણી છે. તો મિત્રો ડી ઓપ્શન સાચો ઓપ્શન છે કે બંધારણ એ કોઈ બી દેશની સરકારની રચના કરવી હોય, ગવર્મેન્ટ બનાવવી હોય તો સરકારને માર્ગદર્શન આપવાના નિયમોની એક શિસ્તબદ્ધ શ્રેણી છે. ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 19 તરફ જશું. 19 ક્વેશ્ચન એમ કહે છે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી પગાર, ભથ્થા, રજા, પેન્શન જેવી સેવા શરતોના નિયમો બનાવવામાં આવ્યા?
કે ભાઈ ભારત સરકારના અંડરમાં જે સરકારી કર્મચારીઓ છે તો એમને સરકારી કર્મચારીઓને સરકારી પગાર મળવા જોઈએ, એમને ભથ્થા મળવા જોઈએ, એમને રજા મળવી જોઈએ, એમને ચોક્કસ પ્રકારના પેન્શન જોઈએ. તો આ બધા સેવાના સત્વના નિયમો બનાવવામાં આવ્યા. તો એ કયા અનુચ્છેદની અંદર વાત કરવામાં આવી છે? તો સાચો ઓપ્શન મિત્રો શું હોઈ શકે? અનુચ્છેદ 305, અનુચ્છેદ 309, અનુચ્છેદ 298 કે અનુચ્છેદ 300. તો મિત્રો યાદ રાખી લેજો ખાસ, અનુચ્છેદ 309 એટલે કે ઓપ્શન બી સાચો ઓપ્શન છે. ભારતના બંધારણનો એક્ટ એટલે કે અનુચ્છેદ એવું કહે છે, 309 અનુચ્છેદ એવું કહે છે કે સરકારી પગાર, ભથ્થા, રજા અને પેન્શન જેવા નિયમો કર્મચારીઓ માટે બનાવવા જોઈએ. અનુચ્છેદ 309. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20. કયા ચાર્ટર એક્ટ મુજબ ભારતમાં શિક્ષણના પ્રચાર પ્રસાર માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચ નક્કી કરવામાં આવ્યો? મિત્રો, જ્યારે તમે ભારતમાં આવેલ જુદી જુદી શિક્ષણ નીતિઓનો અભ્યાસ કર્યો હશે, વાંચન કર્યું હશે અથવા તો વિડિયા જોયા હશે, તો તમને સ્પષ્ટ ખબર હશે કે આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવે. એવો ઓપ્શન એ ઈસવીસન 1813, બી ઓપ્શન બી ઈસવીસન 1773, ઓપ્શન સી ઈસવીસન 1919 અને ઓપ્શન ડી 1781. તો મિત્રો, જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે શિક્ષણ પાછળ જો ખર્ચની વાત કરી હોય સૌ પ્રથમ કોઈએ, તો આ ચાર્ટર એક્ટમાં 1813માં એવું કહેવામાં આવ્યું કે ભાઈ શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તો એ મુજબ આપણો ઓપ્શન એ સાચો જ છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 21 તરફ જઈએ. તો પ્રશ્ન 21 આપણને એમ કહે છે કે ભારત સરકારે કયા બંધારણીય સંશોધન દ્વારા પર્યાવરણ વિષયક સમસ્યાઓને બંધારણમાં સામેલ કરી હતી? સરકારે પર્યાવરણની સમસ્યાઓને ધ્યાનમાં લેવા માટે કયું સંશોધન કર્યું? તો ભારત સરકારે કયા બંધારણીય સંશોધન દ્વારા પર્યાવરણ વિષયક સમસ્યાઓને બંધારણમાં સામેલ કરી સૌથી પ્રથમ? તો એ ઓપ્શન એ 44મું સંશોધન, ઓપ્શન બી 42મું સંશોધન, ઓપ્શન સી 52મું સંશોધન કે ઓપ્શન ડી 86મું સંશોધન. સાચો ઓપ્શન મિત્રો 44મું કે 42મું? તો ઓપ્શન બી 42મું જે સંશોધન છે એ દ્વારા ભારત સરકારે 42મું સંશોધન કરી અને એવું બંધારણીય સંશોધન 42મું કર્યું અને એમાં આવી વાત કરવામાં આવી કે ભાઈ પર્યાવરણ વિષયક જે સમસ્યાઓ છે તેને પણ આપણે ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 આપણે જોઈ લઈએ. તો સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટની વાત છે, કયા વર્ષે સરકારને સ્નાતક કક્ષા સુધી પર્યાવરણ શિક્ષણને પાઠ્યક્રમમાં સામેલ કરવાનું અનિવાર્ય ગણાવ્યું? સર્વોચ્ચ ન્યાયાલય એવું કહે કે ભાઈ પર્યાવરણ લક્ષી શિક્ષણ તમે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવો છો ત્યારે ગ્રેજ્યુએશન સુધી એટલે કે સ્નાતક સુધી આનું શિક્ષણ દાખલ કરો એવી વાત કયા વર્ષમાં કરવામાં આવી? સર્વોચ્ચ ન્યાયાલયે કયા વર્ષે આવી વાત કરી? તો ઓપ્શન એ ઈસવીસન 1990માં, ઓપ્શન બી ઈસવીસન 1991માં, ઓપ્શન સી ઈસવીસન 1994માં અને ઓપ્શન ડી ઈસવીસન 2002માં. સાચો ઓપ્શન મિત્રો શું હોઈ શકે? તમે વિચારો. તો તમે વિચારો છો એ જ ઓપ્શન સાચો છે. ઓપ્શન બી સાચો છે. ઈસવીસન 1991માં સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ પર્યાવરણ લક્ષી શિક્ષણને અભ્યાસક્રમમાં દાખલ કરો અને સ્નાતક સુધી એટલે કે ગ્રેજ્યુએશન સુધી બીએ સુધી એને અભ્યાસક્રમમાં લેવું જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23માં જોઈએ. તો ક્વેશ્ચન નંબર 23 એમ કહે છે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતા સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે? ફરીથી 23મો પ્રશ્ન એમ કહે છે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે? તો ઓપ્શન એ અનુચ્છેદ 1 થી 5, ઓપ્શન બી અનુચ્છેદ 6 થી 11, ઓપ્શન સી અનુચ્છેદ
18 થી 31 અને ઓપ્શન ડી અનુચ્છેદ 36 થી 57. સાચો ઓપ્શન કયો હોઈ શકે એવું તમે કહો છો તો મારી દ્રષ્ટિએ અને તમારી દ્રષ્ટિએ તમે જે વિચારો છો એ સાચું છે. ઓપ્શન બી સાચો ઓપ્શન છે. અનુચ્છેદ 6 થી 11 માં ભારતના બંધારણના અનુચ્છેદ 6 થી 11 માં નાગરિકતા સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24, 24મો પ્રશ્ન. નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં સમાજના નબળા વર્ગના લોકો એટલે કે વીકર સેક્શન જે છે સમાજના એ લોકો માટે અનામત જગ્યાઓ ઊભી કરવા માટે કેન્દ્ર સરકારને બંધારણની કઈ કલમ અધિકાર આપે છે? તો એવી કઈ કલમ છે કે એના દ્વારા કેન્દ્ર સરકાર ભારત દેશના જે વીકર સેક્શન નબળા વર્ગના લોકો છે એના માટે અનામતની જોગવાઈ કરી શકે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 16, ઓપ્શન સી અનુચ્છેદ 17 અને ઓપ્શન ડી અનુચ્છેદ 23. તો આમાંથી કયો અનુચ્છેદ સાચો હોઈ શકે? તો જેમ જેમ આપણે બી ઓપ્શન તરફ વધારે આપણું ધ્યાન જઈ રહ્યું છે તો અનુચ્છેદ 16 એ આપણો સાચો ઓપ્શન છે. એમાં તમને એવી વાત કરવામાં આવી છે કે નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં સમાજના નબળા વર્ગના લોકો માટે અનામત જગ્યાઓ ઊભી કરવા માટે કેન્દ્ર સરકારે બંધારણની કલમ 16 દ્વારા એમને અધિકાર મળ્યો છે સરકાર. ત્યારબાદ આપણે આગળ જઈએ તો 25 નંબરનો ક્વેશ્ચન જોઈએ. આ વિડીયોમાં આપણે ટોટલ 30 પ્રશ્નો મિત્રો જોઈ લઈશું અને નેક્સ્ટ વિડીયોમાં ત્યારબાદ તમે મારી ચેનલ દ્વારા સર્ચ મારશો તો આમાં 130 છે, પછી 30 થી 60 અથવા તો 30 થી આગળ વધતા જશે ને ટોટલ 200 ઉપર 206 એમસીક્યુ ની વાત કરવાની છે. આ વિડીયોમાં આપણે 30 એમસીક્યુ લઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં તમે YouTube ચેનલ સર્ચ મારી બીજા વિડીયો પણ તમને મળશે અને આ વિડીયો પછી બીજા વિડીયો આવશે તો તમે ક્રમ વાઇઝ મારા વિડીયો જોતા રહેશો તો એમસીક્યુ તૈયાર થશે અને બહુ યાદ રહેશે. આ રીતે મિત્રો તમે વાંચવાથી બહુ યાદ નહીં રહે પણ વિડીયો જોઈ સમજી વિચારીને ચર્ચામાં ભાગ લેશો તો આપણી એક્ઝામ માટે આપણે પૂરેપૂરા સક્ષમ બની જશું. ક્વેશ્ચન નંબર 25, 25મો ઓપ્શન. ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા અનુચ્છેદે અસ્પૃશ્યતા નિવારણનો નિર્દેશ કરે છે તેમજ અસ્પૃશ્યતાને લગતા કોઈ પણ પ્રકારના આચરણનો નિષેધ કરે છે? ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણનો નિર્દેશ કરે છે તેમજ અસ્પૃશ્યતાને લગતા કોઈ પણ પ્રકારના આચરણનો નિષેધ કરે છે? તો અનુચ્છેદ 15, અનુચ્છેદ બી ઓપ્શન અનુચ્છેદ 16, સી ઓપ્શન અનુચ્છેદ 17 અને ડી ઓપ્શન અનુચ્છેદ 18. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. એક્ઝામમાં ખૂબ જ વાર પૂછાય છે કે ભારત ક્વેશ્ચન નંબર 25 માં એમ કીધું કે ભારતના બંધારણમાં કઈ કલમમાં અથવા કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણનો નિર્દેશ કરે છે કે ભાઈ કોઈની છાંટ ન લેવી, કોઈથી દૂર ન રહેવું, કોઈના પ્રત્યે ઊંચ નીચનો ભેદભાવ ન રાખવો. તો એમાં અનુચ્છેદ નંબર બધાને આવડે એવો એકદમ ઈઝી ક્વેશ્ચન છે અને બધાને આવડે અનુચ્છેદ 17 એક્ઝામમાં પૂછાય જ છે અને પૂછાશે બી એવું શક્યતા પૂરી છે કે અનુચ્છેદ ભારતના બંધારણના અનુચ્છેદ 17માં અસ્પૃશ્યતા નિવારણનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે 26મો પ્રશ્ન જોઈએ તો 26મા પ્રશ્નમાં મિત્રો વાત કરવામાં આવી છે કે ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં ભાષણ અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હકની ખાતરી આપવામાં આવી છે? ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં ભાષણ અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યતાના હકની ખાતરી આપવામાં આવી છે? ઓપ્શન એ 19, અનુચ્છેદ 19, ઓપ્શન બી અનુચ્છેદ 10, ઓપ્શન સી અનુચ્છેદ 21 અને ઓપ્શન ડી અનુચ્છેદ 22. તમે વિચારી શકો અને વાંચ્યું હોય તો તમને બી ખબર હશે કે ઓપ્શન એ સાચો છે. 19, અનુચ્છેદ 19માં ભાષણ અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યતાના હકની ખાતરી આપવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ભાષણ આપી શકે છે, પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે, પોતાની વાત બીજાને ખુલ્લામાં કરી શકે છે, જાહેરમાં ભાષણ આપી શકે છે. આવી વાત અનુચ્છેદ
19 કરવામાં આવી છે. એના પછીનો ક્વેશ્ચન મિત્રો આપણે જોઈ લઈએ તો ક્વેશ્ચન નંબર 27. ભારતીય બંધારણના આર્ટિકલ કયો એવો છે કે પ્રેસની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે કે જેમાં પ્રેસ મીડિયાને સ્વતંત્રતા આપવામાં આવી છે? તો અનુચ્છેદ 14, અનુચ્છેદ 25, અનુચ્છેદ 21A કે અનુચ્છેદ 19I? જેને ખબર છે મિત્રો એકદમ ઈઝી ક્વેશ્ચન છે, બધાને આવડે એવો, અને આપને ખબર હશે એ મુજબ અનુચ્છેદ કયો એવો છે કે જેમાં પ્રેસની ફ્રીડમ ઓફ પ્રેસ, મીડિયા સ્વતંત્ર કરવામાં આવ્યું કે ભાઈ મીડિયાને કોઈ દબાવી ના શકે, ગમે ત્યારે ગમે તેને ક્વેશ્ચન પૂછી અને વિડીયો ઉતારીને તમારી જાહેર જનતા માટે મૂકી શકે છે, ક્વેશ્ચન પૂછી શકે છે. એવી કોઈ વાત હોય તો ગમે ફેક્ટરી હોય, જાહેર સત્તા મંડળ હોય, નોકરિયાત કોઈ બીને મીડિયા પ્રશ્ન કરી અને ખુલ્લો પાડી શકે છે એ વાતને. તો આની વાત અનુચ્છેદ 19I માં કરવામાં આવે મિત્રો, કે આર્ટિકલ એવો બનાવવામાં આવે 19I કે જે અંતર્ગત ફ્રીડમ ઓફ પ્રેસને મીડિયાને સ્વતંત્ર કરવામાં આવ્યું. હવે છેલ્લા 3 ક્વેશ્ચન રહ્યા છે મિત્રો, 28, 29 ને 30. ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 28, મૂળભૂત અધિકારો અંતર્ગત બંધારણનો કયો આર્ટિકલ બાળકોના શોષણ સામે સંબંધિત છે? કે ભાઈ 14 વર્ષથી નાના બાળકને કોઈ પણ કામકાજમાં કે જોખમી કામકાજમાં રાખવું નહીં એવી વાત છે. મૂળભૂત અધિકાર અંતર્ગત બંધારણનો કયો આર્ટિકલ છે? અનુચ્છેદ 7, અનુચ્છેદ 19, અનુચ્છેદ 23 અને ઓપ્શન ડી અનુચ્છેદ 24. તો મિત્રો અનુચ્છેદ 24 માં એવું કહેવામાં આવ્યું છે કે 14 વર્ષથી નાના વયની બાળકને કોઈ એવા જોખમી કામકાજ કે ખોટી મજૂરીમાં રાખવો નહીં. એટલે કે મૂળભૂત અધિકારો અંતર્ગત બંધારણનો આર્ટિકલ 24 બાળકના શોષણ સંબંધિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ, ક્વેશ્ચન નંબર 29 અને 30 ખાસ મહત્વના છેલ્લે જોઈ અને આજનો આપણે વિડીયો પૂરો કરશું. આ વિડીયો રિવાઇઝ કરીને પણ તમે જોઈ અને ક્વેશ્ચન યાદ રાખી શકો છો. ક્વેશ્ચન અને એના આન્સર એટલે આ એમસીક્યુ ટાઈપના છે, યાદ રહેવા છે અને ખાસ આપણે યાદ રાખવાના છે. 200 પ્રશ્નોની 206 પ્રશ્નોની વિડીયો સિરીઝ બનાવવાની છે. આમાં આ વિડીયોમાં આપણે 30 પ્રશ્નો લેશું. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં લઘુમતીઓના હિતોના રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? માઇનોરિટી પ્રોટેક્શનની વાત કરવામાં આવી છે. ધ રાઇટ્સ ઓફ માઇનોરિટી. which is the act in this act constitution gives the rights to minority? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં લઘુમતીઓના હિતોના રક્ષણની વાત કરવામાં આવી છે? અનુચ્છેદ 32, અનુચ્છેદ 29, અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 14. સાચો ઓપ્શન કયો છે મિત્રો? તમે વિચારીને મને જવાબ કહો કે ભાઈ સાચો ઓપ્શન આપણો કયો છે. અનુચ્છેદ 32, અનુચ્છેદ 29. ખાસ મિત્રો તમે વાંચ્યું હશે તો બી ઓપ્શન રાઈટ છે. અનુચ્છેદ 29 માં લઘુમતીઓના હિતોના રક્ષણની વાત કરવામાં આવી છે અને અનુચ્છેદ 30 માં શું કહેવામાં આવ્યું છે જે આપણે વિડીયોની કોમેન્ટ બોક્સમાં તમે મને જવાબ આપજો. બરાબર. અનુચ્છેદ 30, 29 અને 30 બંને લઘુમતીને લગતા જ છે. બરાબર, લઘુમતીના હિતોની વાત કરવામાં આવી, પણ 29 માં લઘુમતીના હિતોના રક્ષણની વાત છે, તો 30 માં શેની વાત છે? ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 30 જોઈ લઈએ તો કે છેલ્લો ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલય ભારત નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે? બરાબર, સુપ્રીમ કોર્ટ ભારતનો જે ઇન્ડિયન સિટીઝન છે એના ફંડામેન્ટલ રાઇટ્સ નું રક્ષણ કરે છે, પ્રોટેક્શન આપે છે. તો બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત ભારતનો સુપ્રીમ કોર્ટ નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે? તો તમે મિત્રો સાચો ઓપ્શન અનુચ્છેદ 74, અનુચ્છેદ 61, અનુચ્છેદ 54 કે અનુચ્છેદ 32. સાચો ઓપ્શન શું હોઈ શકે? તો અનુચ્છેદ 32 રાઈટ ઓપ્શન. અનુચ્છેદ 32 બંધારણના અનુચ્છેદ 32 અંતર્ગત
ભારતનો જે સુપ્રીમ કોર્ટ છે એ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. તો અહીંયા મિત્રો આટલે વિડીયો આપણે એટલે પૂરો કરશો ને નેક્સ્ટ વિડીયોમાં આપણે 31 ક્વેશ્ચનથી અને આગળ વધશું અને 206 ક્વેશ્ચન આપણે પૂરા કરવાના છે. તમામ ક્વેશ્ચન એક્ઝામને લગતા આટલામાં આવી જશે, જે આપણને 4 થી 5 માર્ક્સમાં હેલ્પ કરી શકે છે. થેન્ક યુ. આવજો. ગુડ નાઇટ.